નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના જુલાઈ મહિનો અતિ ભારે રહેશે એટલે કે રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. જે આજે રાજ્યમાં વરસાદનો માહોલ છે તે જોવા મળશે ને બંગાળની ઉપસાગર અને અરબ સાગરનો ભેજવાળો પ્રવાહ જોવા મળશે. 3 થી 6 જુલાઈ રોજ બંગાળના ઉપસાગરની બીજી સિસ્ટમ છે તે સક્રિય થશે અને 10 જુલાઈ સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં અનેક જગ્યાએ વરસાદ પડશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે અનાજ ઉપર મળશે લોન, એટલે કે દેશના ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ કેન્દ્ર હવે બીજી એક મોટી યોજના લઈ આવ્યું છે અને આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપરનોતી યોજના. ખેડૂત માટે ગુજરાત સરકાર દ્વારા નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા પાત્ર રહેશે. જે કેન્દ્ર મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજે લોન મળશે. જો ખેડૂતોને કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધેલી હોય પણ તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો સામાન્ય માણસોને 10,000 રૂપિયાની સહાય, એટલે કે ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકાર આપ્યા રાહતના સમાચાર. એટલે કે હવેથી જનધન યોજના ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે 10,000નો ઓવરટાપ આપવામાં આવશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તેને વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા સહાય, એટલે કે સરકાર પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના છે તે શરૂ કરી છે. જેના હેઠળ દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન છે તે લાભ આપવામાં આવશે. જેમાં જોડાયેલા તમે પણ લાભ લઈ શકો છો અને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના છે અને આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગ આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. એટલું જ નહીં, જે સરકાર આ યોજના હેઠળ અરજદાર ખાતામાં વર્ષે 36,000 રૂપિયા ટ્રાન્સફર કરશે. આ યોજના દ્વારા કામકરોની 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન સુવિધા મળશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો રેશન કાર્ડ ધારકોને 8 મોટા ફેરફાર, એટલે કે ભારત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે નવો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે 1 જૂન 2025થી અમલમાં આવેલા નવા નિયમો અંતર્ગત એપીએલ, બીપીએલ સહિતના તમામ રાશન કાર્ડ ધારકોને કુલ 8 પ્રકારના નવા લાભ મળશે. એટલે કે સરકાર જાહેરાત કરી છે કે દરેક માન્ય રાશન કાર્ડ ધારકોને દર મહિને 1,000 રૂપિયા નાણાકીય સહાય મળશે. જે ચોમાસાના કારણે વિતરણ વિલંબ ન થાય તે હેતુથી સરકાર 3 મહિનાનું રાશન એડવાન્સમાં આપવાનું શરૂ કર્યું છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ખેડૂતોને હવે 4,000 રૂપિયા, એટલે કે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે તે શરૂ કરી છે. જેના હેઠળ તેમને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. જેમાં 2,000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે. પરંતુ આ રાજ્યના ખેડૂતોને હવે 2,000 રૂપિયાના બદલે 4,000 રૂપિયાનો હપ્તો મળી રહ્યો છે. જે મધ્યપ્રદેશ ખેડૂતોને કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2,000 રૂપિયાનો હપ્તો મળે છે. બીજી તરફ તેમને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ 2,000 રૂપિયાનો અલગથી હપ્તો મળે છે. પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે આગાહી કરી છે. એટલે કે મિત્રો ગુજરાત અત્યાર સુધી મેઘરાજ્યે વિસ્ફોટની બેટિંગ કરીને અનેક વિસ્તારોમાં પાણી કરી નાખ્યા છે. શહેરો સમુદ્ર બની દીધા છે અને સોસાયટીઓને સરોવર ફેરવી નાખ્યું છે. અનેક જગ્યાએ ખેતરોને જળબકાર થઈ ગયા છે તો બજારોની બેટીન બનાવવા દીધી છે. પણ આ તો ચોમાસા મેઘરાજની પહેલી ઇનિંગ હતી. જે બીજી ઇનિંગ મેઘરાજ ક્યાં તાંડવ મચાવી છે તેની આગાહી હવામાન વિભાગ અને અંબાલાલે કરી છે. જ્યારે કેવો રહેશે વરસાદ, તો હવામાન વિભાગે આગાહી અનુસાર રાજ્યમાં વરસાદનો જે માહોલ રહે તેવી શક્યતા છે અને આગામી 4 થી 5 દિવસ બાદ વરસાદનું જોર છે તે હળવું થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
જે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના મધ્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મિત્રો 2 જુલાઈ બાદ ફરી એકવાર ચોમાસું સક્રિય થતાં સાર્વત્રિક રાજ્યમાં વરસાદનો માહોલ જામશે. જ્યારે મિત્રો આગામી દિવસો રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની અંબાલાલ પટેલને આગાહી કરી છે. જે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો 1 તારીખથી નવા નિયમો લાગુ, એટલે કે 1 જુલાઈથી કેટલાક મહત્વપૂર્ણ નિયમોમાં બદલાવ થવાનો છે, જેનો સીધી અસર સામાન્ય નાગરિકો અને કિસ્સા અને રોજિંદા જીવન પર પડશે. જે આગામી મહિને બ્રેકિંગ સેવાઓ, રેલવે નિયમો, આધાર કાર્ડ, પાન કાર્ડ લિંક સહિતના અને ક્ષેત્રોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. તો ચાલો જાણીએ જે 1 જુલાઈથી કયા મોટા નિયમો ફેરફાર થવા જઈ રહ્યા છે. તો મિત્રો પહેલા ફેરફારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડર કિંમતોમાં ફેરફાર, એટલે કે દર મહિને 1 તારીખ તેલ અને ગેસ કંપનીઓ એલપીજી સિલિન્ડર કિંમતોની સમીક્ષા કરે છે. જે 1 જુલાઈ 2025ના રોજ પણ નવો દર જાહેર થવાની શક્યતા છે. જે ઉલ્લેખનીય છે કે 1 જૂનના રોજ 19 કિલો કોમર્શિયલ સિલિન્ડર પર 24 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મિત્રો બીજા ફેરફારની માહિતી મેળવીએ તો જુલાઈમાં 13 દિવસ બંધ રહેશે બેંકો, એટલે કે જુલાઈ 2025માં તહેવારો અને વીકએન્ડ રજાઓ કારણે બ્રેકિંગ કામગીરી પર અસર પડશે. જે દેશભરની બેંકો કુલ 13 દિવસ માટે બંધ રહેશે. જે મહત્વનું છે, બ્રેકિંગ કામ માટે અગાઉ યોજના બનાવવાની જરૂરી છે. જો કે ઓનલાઈન બ્રેકિંગ અને એટીએમ સેવાઓ સામાન્ય રીતે ઉપલબ્ધ રહેશે.